टाटा कही दे जी यार, टाटा भाई ने कही दे। हेलो फ्रेंड, गुड मॉर्निंग, जय श्री कृष्ण। आपकी यूट्यूब चैनल में तमाરું સ્વાગત છે। અત્યારના વાગી ગયા છે બપોરના 11 અને હવે હું કામ કરીને ફ્રી થઈ છું, તો હવે મારે રસોઈની તૈયારી કરવી છે। આજે આપણે રસોઈમાં બનાવ્યું છે શાક, રોટલી, કઢી, ખીચડી, ડુંગળી, ટમેટા અને કાકડીનું સલાડ તો હારે હોય જ। અને એમાંય તે રાજવીરભાઈને તો આજે મોજે મોજ છે, કારણ કે બટેટાનું શાક અને કઢી બહુ ભાવે, નહીં રાજવીર? હા। જીયાસને છે ને ચા પીવો છે, રોજ ચા પીવો હોય જીયાસને। આપણે પીએ ને એની હારો હાર જીયાસને ચા પીવો હોય। જો ચા પીવી, બપોરે જમીને સૂઈ ગયા હતા બધાય। અત્યારે બપોરના 4 વાગી ગયા છે। વિશાલ પણ ચા પીને દુકાને વયા ગયા છે। હવે રાજવીર પણ ઉઠીને ચા પીને હોમવર્ક કરવા બેસશે। રસોઈ કરીને ફ્રી થઈ ગઈ, તો અને વિશાલને પછી આવવામાં વાર છે। એટલે જો મેં આ છે ને કબાટ સરખું કરવા કાઢ્યો છે, એટલે આજે છે ને મારે કબાટ સરખું કરવો છે। અને આમ પણ દિવાળી આવે છે ને, તો આપણે થોડુંક કામ અત્યારે કરશું ને ત્યારે માંડ પૂરું થશે। જે મેં રસોઈમાં બનાવ્યું સેવ ટમેટાનું શાક, ભાખરી, દૂધ, છાશ અને વિશાલી જમવા માટે આવી ગયા છે। જીયાસે જમાડી દીધું જ, પણ એ જો હેરાન કરે છે આવી રીતે। અને એને છે ને થોડાક ગાંઠિયા આપી દઉં ખાવા માટે। હવે હું રાતે જમીને કામ કરીને થઈ ગઈ છું ફ્રી। અને અગાઉ મેં કીધું તેમ મારે છે ને કબાટ સરખો કરવાનો છે। અને જો મારા કબાટની દશા કંઈક છે ને આવી થઈ ગઈ છે। અને આ એક ખાનું તો મેં ઓલરેડી ખોલ્યું હતું, પણ ત્યાં છે ને વિશાલ જમવા આવી ગયા હતા, એટલે મૂકી દેવું પડ્યું હતું। હવે આ છે ને અત્યારે વાગ્યા છે રાતના 10:30 ને 5 થઈ ગઈ છે, પણ તો આ કબાટ છે ને સરખો કરીને જોવું છે આજે। આવો કબાટ થઈ ગયો છે મારો, જો મારી 1 કલાકની મહેનત પછી જો મારો કબાટ આ રીતે સેટ થઈ ગયો છે, સરસ થઈ ગયો છે। પહેલાં પણ મેં તમને વિડીયો બતાવ્યો હતો કે એમાં બધું વિખાઈ ગયું હતું, હવે સરસ મજાનું થઈ ગયું છે 1 કલાકની મહેનત પછી। અત્યારે થઈ ગયા છે 11:15 અને મારે પણ કબાટ સરખો થઈ ગયો છે। અને અત્યારે આપણે પણ આ વિડીયો અહીંયા જ પૂરો કરીએ છીએ। ગુડ નાઇટ। અને જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ।